તો જાણે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આવ ફાટ્યું. બંગાળના ઉપસાગરમાંથી આવેલું હવાનું હળવું દબાણ મિત્રો આજે ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર તો 5 થી લઈ તો અમુક વિસ્તારોમાં 7 ઇંચ સુધીના જોવા મળ્યા છે વરસાદો. મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું અત્યારે મિત્રો સાંજ થઈ ચૂકી છે અને આવનારી કલાકોની અંદર હજુ આજ બંગાળના ઉપસાગરનું હળવું દબાણ કઈ જગ્યાએ આપશે ભારે વરસાદ. કારણ કે અત્યારે આ વરસાદી સિસ્ટમ ઉત્તરી ગુજરાતના ભાગો પર તેમની જોઈ શકો છો આ વિસ્તારોમાં આંખ જોવા મળી રહી છે ને જેના કારણે આજે ઉત્તરી ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો હળવો, અમુક વિસ્તારોમાં મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે, તો બીજી તરફ ઉત્તરી ગુજરાતના વિસનગર, પાલનપુર લાગુના વિસ્તારો, મહીસાગર, અરવલ્લી, બનાસકાંઠા વિસ્તારોની અંદર તો મિત્રો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ ખાબક્યો છે. જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો સાબરકાંઠાના પ્રાંતિજની અંદર 6 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો છે, તો પાલનપુરની અંદર જાણે આબ ફાટ્યું એમ જોવા મળ્યો છે વરસાદ. તો બનાસકાંઠાના થરાદ લાગુના વિસ્તારોથી લઈને મિત્રો સુઈગામ આજુબાજુના વિસ્તારોની અંદર પણ મિત્રો જે વિસ્તારોની અંદર મિત્રો વરસાદની અછત હતી એવા અછતગ્રસ્ત વિસ્તારોની અંદર આજે વરસાદની જરૂરિયાત પ્રમાણેનો વરસાદ આવી ચૂક્યો છે. જોકે મિત્રો હજુ પણ રાજ્યની અંદર સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો છે જેમાં સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર આજે ધાર્યા જેવો વરસાદ નથી જોવા મળ્યો, પરંતુ હજુ પણ મિત્રો આ સિસ્ટમ પૂર્ણ નથી થઈ. આવનારી કલાકોમાં મિત્રો આપણે જાણીએ તો આજ રાત્રિ દરમિયાનથી લઈ હજુ આવતીકાલ સુધીની અંદર રાજ્યના કયા ભાગોની અંદર આ વરસાદની સિસ્ટમ આપશે વરસાદ. તો બીજી તરફ મિત્રો આજ સાંજ દરમિયાન હવામાન વિભાગે જે એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં 29 જિલ્લાની અંદર આપી દેવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ. સાંજ દરમિયાન જ આ એલર્ટનો મેપ લેટેસ્ટ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર આગાહીમાં મોટો બદલાવ કરી દેવામાં આવ્યો છે. તો આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ. અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો મિત્રો આપને જણાવી દઈએ તો બંગાળના ઉપસાગરનું હળવું દબાણ આજે ગુજરાતની અંદર વહેલી સવારથી ત્રાટક્યું અને જેને લઈ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં વડોદરા, આણંદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠાના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોની અંદર તો મિત્રો અતિ ભારે વરસાદ આ સિસ્ટમે આપ્યો છે ને અત્યારે પણ તમે મિત્રો લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો કે આ સિસ્ટમના વાદળાઓ અત્યારે કચ્છના ભાગો ઉપર સક્રિય જોવા મળી રહ્યા છે, પરંતુ મિત્રો વરસાદી વાદળાઓ આજે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વરસ્યા છે. તો બીજી તરફ અત્યારે દક્ષિણી ગુજરાતની અંદર પણ લાઈવ સેટેલાઇટ પિક્ચરમાં તમે જોઈ શકો છો તો અમુક ભાગોની અંદર હળવો વરસાદ મિત્રો અત્યારે તાપી લાગુ બનાસકાંઠાના વિસ્તારોથી લઈ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોથી દક્ષિણી ગુજરાતના વલસાડ, નવસારી, નર્મદા સુધીના વિસ્તારો અને મિત્રો અત્યારે ભાવનગરના વાતાવરણની અંદર પણ સાંજ દરમિયાન પલટાની સાથે અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. આ સાથે જ મિત્રો જોઈ શકો છો મોરબી આજુબાજુના સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ હળવો વરસાદ ખૂબ જ છૂટા છવાયા વિસ્તારોમાં આ વિસ્તારોમાં જોવા મળ્યો. પરંતુ વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો મિત્રો ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર જેમાં બનાસકાંઠાના પાલનપુર, સાબરકાંઠાના પ્રાંતિજ, આ સાથે જ મહેસાણાના મોડાસાથી લઈને મિત્રો ઊંઝા આજુબાજુના વિસ્તારો હોય, અરવલ્લી, મહીસાગર, આ સાથે જ બનાસકાંઠાના કેટલાય વિસ્તારોની અંદર જેમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે. તો બીજી તરફ મિત્રો વલસાડ, વાપી લાગુના વિસ્તારોની અંદર પણ આજે ધોધમાર વરસાદ ખાબક્યો છે ને હવે પછી આપણે એ જાણી લઈએ તો મિત્રો આજ રાત્રિ માટે ગુજરાત હવામાન વિભાગે કયા 29 જિલ્લાની અંદર આપી દીધું છે ઓરેન્જ એલર્ટ. એટલું જ નહીં મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ આજે ગુજરાતના કયા ભાગોને ઓરેન્જ અને આવતીકાલે કયા ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું એ જોઈએ તો કરવામાં આવ્યો, જેમાં તમે જોઈ શકો કે 29મી જુલાઈની રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર જેમાં જિલ્લાના લગભગ 75થી લઈ 100% વિસ્તારોની અંદર હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતના તમામ જિલ્લાઓ મિત્રો વાદળી કલર કરી દેવામાં આવ્યો છે, એટલે કે તમામ જિલ્લાઓની અંદર હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદ દરેક જિલ્લાના 75થી 100% સુધીના વિસ્તારોમાં ખાબકશે એવી ચેતવણી. તો આ સાથે મિત્રો આવતીકાલનો પણ જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર પણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર છૂટા છવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવેલી છે. આ સાથે જ મિત્રો 31મી જુલાઈના દિવસે ગુજરાતના ખૂબ ઓછા વિસ્તારો હોય કે જેની અંદર હળવો મધ્યમ વરસાદ છૂટો છવાયો જોવા મળે એ પ્રમાણે આગાહી આપવામાં આવી છે. ને મિત્રો ખાસ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોઈ શકો છો કે આજે
હજુ આવનારી કલાકોની અંદર મિત્રો ઉત્તરી ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે। મિત્રો હજુ પણ આજે જોઈ શકો છો તો 29 ગુજરાતના જિલ્લાઓ છે કે જેની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું, જેમાં સૌરાષ્ટ્રની અંદર મોરબી અને જામનગરને બાદ કરતા તમામ વિસ્તારો હોય, જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, તો ભાવનગરની અંદર પણ આજે મિત્રો વરસાદની આગાહી, તો રાજકોટ, આ સાથે જેમ જેમ મોડી રાત્રિ આવતી જશે તેમ મિત્રો અન્ય સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા લાગુના વિસ્તારો સહિત હજુ ઉત્તરી ગુજરાતના વિસ્તારના લોકોને પણ મિત્રો વરસાદનો લાભ સારો એવો મળી શકે છે। હજુ આ સિસ્ટમ મિત્રો અહીં જ જોવા મળી છે ને, જેના કારણે આજે રાત્રે પણ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહીસાગર, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ સહિત અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરાથી લઈ છોટાઉદેપુરથી દક્ષિણી ગુજરાતના પણ નર્મદા, તાપી, ડાંગલા વિસ્તારોની અંદર મિત્રો હજુ પણ આવનારી કલાકોને લઈ અતિ ભારે વરસાદને લઈ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે। તો બીજી તરફ મિત્રો બંગાળના ઉપસાગરનું હળવું દબાણ હવાનું આવતીકાલે પશ્ચિમી ઉત્તરની દિશા તરફ ખસશે અને જેને લઈ તે પાકિસ્તાનના બોર્ડર અને કચ્છના ભાગો ઉપર આવશે ને જેને લઈ અરબી સમુદ્રની અંદર જો આ સિસ્ટમ મિત્રો ધકેલાશે તો જેને કારણે કચ્છના અને દ્વારકા લાગુ પોરબંદરના વિસ્તારોની અંદર પણ આવતીકાલે ઓરેન્જ એલર્ટને લઈ હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આપી દીધી ચેતવણી, જેમાં મિત્રો કચ્છ સહિતના જે આજુબાજુના જોઈ શકો છો કે બનાસકાંઠા, પાટણ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા સહિત મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો જે મોસમી પવનોની અસરના કારણે દક્ષિણી ગુજરાતના વલસાડ, નવસારીના ભાગોની અંદર વરસાદ ખાબકતો હોય છે, એ આવતીકાલે પણ એ વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે। તો મિત્રો 31મી તારીખના દિવસે આ સિસ્ટમનો પૂર્ણ વિરામ થશે ને જેને લઈ 31મી તારીખે ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ઓછી થઈ જશે, પરંતુ મિત્રો વરસાદ એકદમ બંધ નહીં થાય। છૂટાછવાયા વિસ્તારોની અંદર જેમાં દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારે તો અન્ય વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ શરૂ જ રહેશે। તો આ સાથે જ મિત્રો હજુ આવનારી કલાકોને લઈ આજે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો તો મિત્રો આજની રાત્રિના સમયગાળા સુધીની અંદર હજુ ગુજરાતની અંદર ઉત્તરી ગુજરાતના વિસ્તારો હોય એ લાગુના પૂર્વ સહિત મધ્ય અને દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરી સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોની અંદર હજુ પણ આવનારી કલાકોમાં ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે। સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હજુ પણ આવનારી કલાકોમાં ભારતના અન્ય રાજ્યો જેમાં રાજસ્થાનના ભાગોમાં ગાજવીજ સાથેના વરસાદની આગાહીને ચેતવણી હવામાન વિભાગે આપી। ઉત્તરાખંડ સહિત દક્ષિણીય ભારતના જે કર્ણાટક અને કેરળ લાગુના વિસ્તારો હોય અને મિત્રો જોઈ શકો છો કે બંગાળની ખાડીના કાંઠાના ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તરાખંડ લાગુના વિસ્તારોની અંદર જોઈ શકો છો મિત્રો કે હજુ પણ આવનારી કલાકોમાં આજે ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ જે ભારતીય હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવેલી છે। તો મિત્રો 30મી જુલાઈનો મેપ પણ તમે IMDનો જોઈ શકો છો, જે દર્શાવવામાં આવે છે મિત્રો કે કચ્છના અને સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ભારતીય હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે। પરંતુ મિત્રો હવે મહત્વનું એ છે મિત્રો કે જે સિસ્ટમ અત્યારે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ આપ્યો છે, આ સિસ્ટમ હવે રાત્રિના અને આવનારી કલાકોની અંદર કયા વિસ્તારોની આપશે મિત્રો ભારે વરસાદ, તો આપણે એ હવે જાણી લઈએ। તો આવનારી કલાકોમાં ગુજરાતના કયા વિસ્તારોની અંદર શરૂ થશે, અમુક વિસ્તારોમાં તો વરસાદ અને અમુક વિસ્તારોમાં જ્યાં વરસાદ ખાબક્યો છે ત્યાં જ ભારે વરસાદ પડી શકે। આ વરસાદી સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન અત્યારે મિત્રો હવે પછી દક્ષિણી ગુજરાત અને જોઈ શકો છો તો સૌરાષ્ટ્રની અંદર પણ પૂર્વ સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર એન્ટ્રી મારતું જોવા મળી રહ્યું છે। આ સિસ્ટમના કારણે જે મિત્રો એમના આઉટર બેન્ડ એટલે કે બહારના સર્ક્યુલેશનના વાદળોની અસર હજુ પણ મિત્રો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર થશે। તો મિત્રો દક્ષિણી ગુજરાતના વિસ્તારોની વાત કરીએ, સૌથી પહેલાં તો વલસાડ, વાપી, નવસારી, સુરત, આ સાથે જ મિત્રો નર્મદા, તાપી, ડાંગ લાગુના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી દક્ષિણી ગુજરાતના ભાગોમાં રહેશે। તો સાથે સાથે જ મિત્રો તમે જોઈ શકો તો સૌરાષ્ટ્રની અંદર પણ આજે મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન મોરબીના વિસ્તારો હોય, રાજકોટના મોરબી લાગુના વિસ્તારો હોય, સુરેન્દ્રનગરના વિસ્તારો હોય, સાથે જ કચ્છની અંદર પણ અમુક જે ખાવડા લાગુના વિસ્તારો, રાપર લાગુના વિસ્તારોની અંદર છૂટા છવાયા વિસ્તારોમાં મિત્રો ઝરમર સ્વરૂપે તો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે।
તો આ સાથે જ મિત્રો હજી ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદની ગતિવિધિ પૂર્ણ નહીં થાય. આજે રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છના અમુક ભાગોની અંદર ભારે વરસાદ ખાબકી શકે. તો બીજી તરફ પાટણ લાગુના વિસ્તારો હોય, અમુક છૂટાછવાયા મહેસાણા લાગુના વિસ્તારો હોય, આ સાથે સુરેન્દ્રનગરની અંદર ને બોટાદના પણ અમુક વિસ્તારોની અંદર હજુ રાત્રિ દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ને જેમાં ઉત્તરી ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો વહેલી સવાર દરમિયાન ફરી સાબરકાંઠા, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ લાગુના વિસ્તારો સહિત તમે જોઈ શકો છો કે સુરેન્દ્રનગર, મોરબીથી લઈને ઉત્તરી ગુજરાતની અંદર પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હજુ પણ હળવો મધ્યમ વરસાદ, તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ મિત્રો આવનારી કલાકોમાં હજુ પણ ખાબકી શકે છે. તો તમે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ આવનારી 12 કલાકની અંદર ધીમે ધીમે કચ્છના ભાગો પરથી પસાર થશે ને જેને લઈ સૌરાષ્ટ્રની અંદર ઉત્તરી અને એ લાગુના પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો, જેમાં જામનગરના વિસ્તારો, મોરબીના, રાજકોટના અને ભાવનગર સહિત બોટાદના અમુક વિસ્તારોની અંદર મિત્રો હળવા મધ્યમથી સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે. તો કચ્છની વાત કરવામાં આવે ખાસ તો રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો રાપર લાગુના, ખાવડા લાગુના વિસ્તારો સહિત અન્ય સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારો અને કચ્છના બીજા અન્ય વિસ્તારોની અંદર પણ રાત્રે મિત્રો કચ્છના ભાગોની અંદર પણ જોવા મળશે ભારે વરસાદ. જેમાં મિત્રો એવા વિસ્તારો કે જ્યાં હજુ સારો વરસાદ નથી જોવા મળ્યો, તો 30મી જુલાઈના દિવસે પણ એ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ રાત્રિ દરમિયાન કચ્છના ભાગોની અંદર જોવા મળશે ને જેની અંદર પણ અમુક વિસ્તારોમાં 4 ઇંચ સુધીના આંકડાઓ મિત્રો સામે આવશે. સાથે જ તમે જોઈ શકો છો તો મિત્રો હજુ પણ ભાવનગરના વિસ્તારો હોય છૂટાછવાયા, આ સાથે જ અમદાવાદ લાગુના વિસ્તારો હોય, આ સાથે સાથે મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે. અને તમે મિત્રો મોડી સાંજનું સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો. અત્યારે ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ થઈ શરૂ, અને જેના કારણે ખડસલિયા, ઘોઘા લાગુના વિસ્તારોથી લઈ દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પણ શરૂ થયો છે. તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ હજુ આવનારી કલાકોમાં ઘણા ભાગોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ શરૂ થાય. આ સાથે જ તમે જોઈ શકો સાબરકાંઠાના ઈડર લાગુના વિસ્તારો, મોડાસા લાગુના, મહીસાગર, અરવલ્લીના વિસ્તારોમાં પણ ફરી રાજસ્થાન સરહદી વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની શરૂઆત થતી જોવા મળી છે. તો બનાસકાંઠાની અંદર પણ ખાસ કચ્છ લાગુના સરહદી વિસ્તારોની અંદર અત્યારે વરસાદ મોડી સાંજ તરફ મિત્રો કચ્છની અંદર પણ સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે. ને મિત્રો આપણે અહીં એ જાણી લઈએ તો આવનારી 24 કલાકની અંદર હજુ ગુજરાતના કયા ભાગોની અંદર કેવી વરસાદની ગતિવિધિ જોવા મળશે. તો મિત્રો આવનારી 24 કલાકની અંદર હજુ અમુક વિસ્તારો છે કે જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ લાગુના વિસ્તારોમાં હજુ મિત્રો ભારે વરસાદ ખાબકી શકે. તો કચ્છની અંદર પણ ગાંધીધામ લાગુના વિસ્તારો હોય, મોરબીના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર 1 થી 2, તો અમુક વિસ્તારો જે ઉત્તર ગુજરાત લાગુના મધ્યના વિસ્તારો છે ત્યાં 3 ઇંચ સુધીના વરસાદો સામે આવી શકે છે. ને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર જેમાં ભાવનગર, મહુવા, અમરેલી, બોટાદના અમુક વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર મિત્રો હજુ પણ હળવા મધ્યમ વરસાદની સારી એવી આગાહી જોવા મળી રહી છે. નવી કોઈ અપડેટ હશે મિત્રો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.